અમદાવાદથી સમાચાર મળ્યા છે કે કૃષ્ણનગર વિસ્તારમાં આસોપાલવ ફ્લેટના રહેવાસીઓએ આજે બિલ્ડર વિરુદ્ધ જોરદાર વિરોધ પ્રદર્શન કર્યું છે। રહેવાસીઓએ આરોપ લગાવ્યો કે રીડેવલપમેન્ટ માટે મકાન ન આપતા બિલ્ડરે ટોરેન્ટ પાવર મારફતે વીજળી કાપી નાખી, જેના કારણે રહેવાસીઓ મુશ્કેલીમાં મુકાયા છે। આ ઘટનાને લઈને લોકોએ બિલ્ડર વિરુદ્ધ પોલીસ ફરિયાદ પણ નોંધાવી છે અને ઘટના સ્થળે સામાજિક કાર્યકર દિનેશ સિંહ રાજપૂત રોહિત પણ પહોંચ્યા હતા અને લોકોથી મળીને તંત્રને યોગ્ય કાર્યવાહી કરવાની માંગ કરી છે। કૃષ્ણનગરની સામે આવેલા આસોપાલવ ફ્લેટમાં બિલ્ડર દ્વારા દાદાગીરી કરીને ગટર અને લાઇટના કનેક્શનો કાપવામાં આવ્યા। જ્યારે લાઇટ કાપી અને એ લોકો દાદાગીરી કરીને પોઝેશન જબરજસ્તી સોંપણી કરવા માટેની અજમાઈશ કરી રહ્યા છે। ત્યારે અત્યારથી જો બિલ્ડરની આવી દાદાગીરી હશે તો આગળ ભવિષ્યમાં આ લોકોને કબજો કઈ રીતે સોંપશે? એટલે બિલ્ડરની દાદાગીરી નહીં ચાલે। કૃષ્ણનગરની સામે આવેલા આસોપાલવ ફ્લેટમાં બિલ્ડર દ્વારા